નંદેલાવમાં 43.56 લાખના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ડોક્ટર આંબેડકર ભવન જનતા માટે ખુલ્લું મુકાયું. જિલ્લાના નંદેલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં સામાજિક સુવિધાઓને વધુ સશક્ત બનાવવાના હેતુથી આજે મહત્વપૂર્ણ વિકાસ કાર્યોની ભેટ ગ્રામજનોને મળી છે. અંદાજે 36 લાખના ખર્ચે નવનિર્મિત અદ્યતન ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન સહિત કુલ 43.56 લાખના વિવિધ પ્રકલ્પોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના નામે નિર્માણ પામેલું આ ભવન ગ્રામ્ય વિસ્તારમાં શૈક્ષણિક, સામાજિક અને જાહેર પ્રવૃત્તિઓ માટે મહત્વનું કેન્દ્ર બનશે. લોકાર્પણ પ્રસંગે મહાનુભાવોએ રિબીન કાપી ભવનને જનતા માટે ખુલ્લું મૂક્યું હતું. આ સાથે જ ગામમાં આંતરિક રસ્તાઓ અને પ્રાથમિક સુવિધાઓના વિસ્તરણ માટેના નવા કામોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જે આવનારા સમયમાં ગામના વિકાસને નવી ગતિ આપશે. આ ભવન ખાસ કરીને ગામના યુવાનો અને મહિલાઓ માટે ભેટ, તાલીમ તથા શૈક્ષણિક કાર્યક્રમો યોજવા માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેવી આશા અતિથિઓએ વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, તાલુકા પંચાયત સભ્ય ભૂમિકાબેન પટેલ, જયશ્રીબેન વાછાણી, ઉપસરપંચ સંજય સોલંકી સહિતના પંચાયત પ્રતિનિધિઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે ભરૂચ વિધાનસભાના નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં 36 લાખ અને 19,000 રૂપિયાના ખર્ચે આંબેડકર ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ભારત સરકારની નાણાં પંચની યોજના, ગ્રામ પંચાયતનું સ્વભંડોળ અને ધારાસભ્યની ગ્રાન્ટ, કુલ મળીને આ ત્રણેય ગ્રાન્ટો એકત્ર કરીને આ હોલ બનાવવામાં આવ્યો છે. મને લાગે છે કે ખૂબ ઓછા ગામોમાં આ પ્રકારના હોલ હોય છે અને ખૂબ સુંદર હોલ આ વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કોઈ પણ પ્રકારનો પ્રસંગ કરવો હશે તો એના માટે અનુકૂળ રહેશે. સાથે સાથે ગ્રામ પંચાયતની હદમાં બીજા 25,75,000 રૂપિયાના જુદા જુદા કામોનું ખાતમુહૂર્ત પણ આજે કરવામાં આવ્યું છે. 43 લાખ અને 56,000ના કામોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે. કુલ મળીને 1 કરોડ અને 5 લાખ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. ડ્રેનેજના કામો, પ્રોટેક્શન વોલના કામો, આ ગામમાં આવેલી 3 શાળાને 5-5 લાખ રૂપિયાના આરો પ્લાન આપ્યા છે, જેથી બાળકોને કાયમ માટે શુદ્ધ પાણી મળી શકે. પેવર બ્લોકના કામો, સીસી રોડના કામો, જુદા જુદા કામો એ નાણાં પંચની ગ્રાન્ટમાંથી, જિલ્લા પંચાયતના સભ્ય ધર્મેશભાઈની ગ્રાન્ટમાંથી, MLA ગ્રાન્ટમાંથી, આપણું એટીવીટીની ગ્રાન્ટમાંથી, વિવેકાધીન ગ્રાન્ટમાંથી, ગુજરાત સરકાર અને ભારત સરકારના તમામ હેડ નીચે જુદી જુદી ગ્રાન્ટનો ઉપયોગ કરીને આજે 1 કરોડ અને 5 લાખ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો અને ગામ પંચાયતની હદમાં રહેતા આગેવાનો અને સમગ્ર ભરૂચ શહેર અને તાલુકામાંથી વિશેષ કરીને જે સામાજિક આગેવાનો છે એમને પણ ઉપસ્થિત રાખીને નંદેલાવ પંચાયતે ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે. હું એમને હૃદયથી અભિનંદન પાઠવું છું.